હવે આગળ વાત કરવા જઈ રહ્યા છીએ સૌથી મોટો મુદ્દો જે દિવસભર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં આવ્યો છે અને તે છે પોલીસના પ્રહાર ગુંડા તત્વો થયા તડીપાર। ગુજરાતમાં વધતી ગુનાખોરીને ડામવા માટે પોલીસે બનાવી લીધો છે એક્શન પ્લાન। ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ એક બેઠક કરી પોલીસને સ્પષ્ટ આદેશ આપ્યો કે ગુંડાઓની શાન ઠેકાણે લાવો। અમદાવાદમાં પોલીસે જે કાર્યવાહી કરી જેનાથી આરોપીઓમાં ફફડાટ છે, ગભરાટ છે। જો કે હવે પોલીસે ગુંડાઓની યાદી બનાવી છે, જેથી હવે આ તમામ ગુંડાઓ થશે ગુજરાતથી તડીપાર। પોલીસનો પ્લાન તૈયાર। હવે ગુંડાઓની ખેર નહીં। અસામાજિક આતંકનો ધી એન્ડ। અમદાવાદની વસ્ત્રાલની ઘટના બાદ હવે ગુજરાત પોલીસે ગુંડાઓ વિરુદ્ધ જંગનું એલાન જ કરી દીધું છે। પોલીસનો સંકેત સ્પષ્ટ છે કે જે લોકો કાયદામાં રહેશે તેઓ જ ફાયદામાં રહેશે। ગુજરાતની શાંતિને જે કોઈ પણ ભંગ કરવાની કોશિશ કરશે તેને છોડવામાં નહીં આવે। લોકોની શાંતિ ડહોળતા બેફામ તત્વોની હવે ખેર નથી। ડીજીપીના આદેશ પછી પોલીસનું ઓપરેશન શરૂ કરાયું છે। અમદાવાદ પોલીસે રીઢા ગુનેગારોની યાદી તૈયાર કરી છે। પોલીસે 1100 થી વધુ ગુનેગારોનું લિસ્ટ તૈયાર કર્યું છે। હવે આ ગુનેગારો સામે એક્શન લેવામાં આવશે। અમદાવાદ પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાન્ચમાં ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી છે। એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને ટૂંક જ સમયમાં તેનો અમલ શરૂ થઈ જશે। તમામ પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ સુધીની સાહેબે બહુ વિગતવાર મિટિંગ લીધી છે અને સૂચના પણ આપી છે અને ચકાસણી પણ કરી છે કે કેટલા ક્રિમિનલ્સ પાસાથી છૂટીને આવ્યા છે, કેટલાનો ગુનાહિત રેકોર્ડ છે અને એનો એક એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યા છે અને આ એક્શન પ્લાનમાં તમામ કોન્સ્ટેબલ્સનો પણ મોરાલ અપ રહે। એક ટીમ તરીકે અમદાવાદ સિટી પોલીસ, સ્થાનિક પોલીસ સાથે મળીને કેવી રીતે આપણે આ બધા ગુનેગારોનું કાયદાનો ભય હોય એવા એક પ્લાન તૈયાર કર્યા છે અને આવતા ટૂંક સમયમાં આ પ્લાનનો અમે અમલવારી કરશું। ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પણ રાજ્યના તમામ જિલ્લાઓના એસપી, આઈજી, પોલીસ કમિશનર અને ડીજીપી સાથે બેઠક કરી રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી છે। હર્ષ સંઘવીએ કહ્યું છે કે આગામી દિવસોમાં ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। આ જ પ્રકારના વિડીયો એ અનેક રાજ્યના જોયા હશે, પરંતુ આ પ્રકારના એક્શન મિનિટોની અંદર લેતા કદાચ ગુજરાત રાજ્ય એકમાત્ર રાજ્ય હશે। જો કે કોંગ્રેસને રાજ્ય સરકારની કાર્યવાહી પર વિશ્વાસ નથી। કોંગ્રેસનો આક્ષેપ છે કે રાજ્યમાં કાયદાનું શાસન નથી, ગુનેગારો બેફામ થઈ રહ્યા છે અને પોલીસ લાચાર જોવા મળી રહી છે। ગુજરાતમાં કાયદાનું શાસન રહ્યું નથી, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે ને કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, વરઘોડા તો નીકળશે જ એવી શેખી મારનારા આ સરકારના ગૃહ રાજ્યમંત્રીના પોતાના વિસ્તારમાં એટલે કે સુરત શહેર, સુરત જિલ્લો અને નવસારી એના જે ક્રાઇમના આંકડા વિધાનસભામાં બહાર આવ્યા છે એ ચોંકાવનારા છે ને ગુજરાતની જે સાચી સ્થિતિ છે એનું ચિત્ર રજૂ કરે છે। જેવી રીતે એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે, જેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ગુનેગારોમાં પોલીસનો ડર ઓછો થઈ રહ્યો છે। જો કે ત્યારે હવે પોલીસે પોતાની અસલી તાકાત બતાવવી પડશે। એક બે કિસ્સાઓમાં જ નહીં પરંતુ તમામ કિસ્સાઓમાં પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે। ત્યારે જ ગુનેગારોમાં ડર આવશે, ત્યારે જ આરોપીઓને પોલીસનો ભય લાગશે।
આ પ્રકારની ઘટનાઓ થશે તો સ્થાનિક પોલીસની પહેલી જવાબદારી રહેશે અને તેમાં જવાબદારીમાં જો કોઈ ચૂક થઈ હશે તો પોલીસ અધિકારી સામે ટ્રાન્સફર, સસ્પેન્શન જેટલા પગલાં પણ લેવામાં આવશે. તો બીજી તરફ આ જે હિસ્ટ્રી શીટરો છે, આ જે અસામાજિક તત્વો છે, આ જે ગુનાખોરી સાથે સંકળાયેલા લોકો છે, તેમના વીજ કનેક્શનથી માંડીને, તેમની પ્રોપર્ટીથી માંડીને, તેમના બેંક બેલેન્સ સુધીની તમામની તપાસ છે તે કરવામાં આવશે. ગુજસી ટોકથી લઈ પાસા સુધીથી લઈને કડકમાં કડક જે કહી શકાય કે ગુના છે તેની સામે નોંધવામાં આવશે. પરંતુ હવે ગુજરાતની અંદર કોઈપણ પ્રકારના ગુનાને, કોઈપણ પ્રકારના અસામાજિક તત્વોને સાખી લેવામાં નહીં આવે તે પ્રકારની પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી છે. જોવાનું એ છે કે એક્શન પ્લાન બની ગયો છે. હવે આ એક્શન પ્લાન એ જમીન ઉપર કેટલો સફળ થશે. કેમેરામેન દીપક સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર.